સુરત જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લામાં પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે। કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને અને જન આરોગ્યને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ સામે હવે કડક કાર્યવાહી કરવાની આવશે તેવા સંકેત પણ મળી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કોર્પોરેટર અને તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ કોર્પોરેટ સુરેશભાઈ ધોમાલિયા, વિશાલભાઈ રાઠોડ, મીતાબેન મકવાણા, કાવ્યાબેન તેમજ મંત્રીશ્રીના પીએ ભૌતિકભાઈ તાત્કાલિક સ્થળની સ્થિતિ અંગે ગંભીરતાથી દાખવી હતી। ત્યારબાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાના કારણે પાણી અને પર્યાવરણ પ્રદૂષિત થવાની સાથે લોકોના આરોગ્ય પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જવાબદારો સામે કડક કાર્યવાહી થશે અને જન આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે તેવું તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે। હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે।